हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, स्मार्ट गृहिणी એટલે બપોરે જમવામાં કારેલાનું શાક બનાવે અને પછી સાંજે કારેલાની છાલના મૂઠિયા બનાવે। શું તમે ક્યારે કારેલાની છાલના મૂઠિયા નથી બનાવ્યા? એટલે જો એમ વિચારીને ના બનાવ્યા હોય કે કડવા લાગશે તો એક વખત આ રીતે ચડિયાતા મસાલા સાથે જરૂરથી બનાવજો, બિલકુલ પણ કડવા નહીં લાગે। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્योंकि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, जिंदगी बहुत ही खूबसूरत है। કારેલાની છાલના મૂઠિયા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કારેલા લઈ તેને સરસ રીતે પાણીથી ધોઈ ત્યારબાદ પીલરથી તેની સ્કિનને નીકાળી લીધી છે। તો હવે સૌથી પહેલાં તો આ છાલને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને તેમાં 1 ટીસ્પૂન નમક એડ કરી દઈશું અને આ રીતે હાથેથી તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। અને ફ્રેન્ડ્સ, કારેલાની છાલમાં આ રીતના આપણે નમક એડ કરી અને તેને જો 15 થી 20 મિનિટ માટે રાખીએ તો તેની જે કડવાશ છે તે નીકળી જાય છે અને પ્લસ આ જે છાલ છે તે એકદમ સરસ સ્મૂથ થઈ જાય છે। તો હવે આ મીઠું ચોળેલી કારેલાની છાલને આપણે 10 થી 15 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું। પણ જો ફ્રેન્ડ્સ તમને કડવું ખાવું ભાવતું હોય તો આ કારેલાની છાલને મીઠું ચોળ્યા વગર જ તમે ડાયરેક્ટલી એમનેમ જ યુઝમાં લઈ શકો છો। અને 15 મિનિટ બાદ આપ જોઈ શકો છો કારેલાની છાલમાંથી આ રીતના પાણી છૂટું પડી ગયું છે। તો બસ હવે આ છાલને આ રીતના હાથેથી દબાવી અને તેમાંથી આપણે આ પાણી નીકાળી દેશું અને તેને એક મોટા બાઉલમાં લઈ લેશું। ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। 8 થી 9 જેટલી લસણની કળીને બારીક સમારીને એડ કરી દઈશું। અને અહીંયા જો તમારે લસણને સમારીને ના લેવું હોય તો તેને તમે હાથેથી ક્રશ કરીને પણ લઈ શકો છો। સાથે 1 નાનો બાઉલ સમારેલી કોથમીર લઈ લેશું। સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, પણ નમક આપણે ધ્યાનથી એડ કરશું। આપણે નમક લોટના ભાગનું જ એડ કરવાનું છે, કેમ કે કારેલાની છાલ છે તેમાં આપણે ઓલરેડી નમક એડ કરેલું હતું। 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ થોડું વધારે ઓછું એડ કરી શકો છો। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું। ગળાશ માટે 1 ટેબલસ્પૂન ગોળ એડ કરી દઈશું। અને જો તમે આ મૂઠિયાને ડાયાબિટીસવાળા લોકો માટે બનાવતા હોય અને તમારે ગોળને સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો। મૂઠિયાને સરસ સોફ્ટ બનાવવા માટે આપણે તેમાં 2 પિંચ એટલે કે 1/8 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને પહેલાં હાથેથી સરસ રીતે મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ મૂઠિયાનો લોટ બાંધવા માટે આપણે તેમાં 1 કપ ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો કરકરો લોટ લઈ લેશું। અને જો તમારી પાસે ભાખરીનો લોટ ના હોય તો તમે ઘઉંનો ઝીણો લોટ અને સાથે 1/4 કપ જેટલો રવો પણ લઈ શકો છો। અડધો કપ ચણાનો લોટ લઈ લેશું અને 2 ટેબલસ્પૂન જુવારનો લોટ લઈ લેશું। અને મૂઠિયા ઠંડા થઈ ગયા પછી પણ સોફ્ટ રહે એટલે આપણે તેમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું। અત્યારે આપણે પાણી બિલકુલ પણ એડ નહીં કરીએ, પછી જરૂર જણાશે તો એડ કરશું। તો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે થોડું થોડું પાણી એડ કરી અને મૂઠિયા માટેનો આપણે મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરી લેશું। તો મૂઠિયા માટેનો મેં આટલો મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરેલો છે, જેના માટે મને 1/4 કપ પાણીની જરૂર પડી છે। તો હવે હાથને થોડો તેલવાળો કરી ને પ્રિપેર કરેલા ડોમાંથી થોડો પોર્શન લઈ આ રીતના આપણે તેને સિલિન્ડ્રિકલ શેપમાં મીડિયમ થિકનેસવાળા મૂઠિયામાં રોલ કરી લેશું। અને ત્યારબાદ તેને તેલથી ગ્રીસ કરેલી ચાળણીમાં રાખી દેશું।
અને આ રીતે આપણે બીજા બધા જ મૂઠિયાને રોલ કરી લેશું. તો બધા જ મૂઠિયાને મેં રોલ કરી લીધા છે. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે મૂઠિયાને ચાણીમાં રાખો તો આ રીતના બે મૂઠિયા વચ્ચે થોડી થોડી જગ્યા રાખવાની. અને ત્યારબાદ સ્ટીમરમાં 3 થી 4 કપ જેટલું પાણી એડ કરી તેને મેં પ્રી હીટ કરી લીધું છે. તેમાં આપણે મૂઠિયાને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. અને ત્યારબાદ સ્ટીમરનું ઢાંકણ ઢાંકીને ગેસની હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર મૂઠિયાને આપણે 12 થી 15 મિનિટ જેવા સ્ટીમ કરી લેશું. અને અરાઉન્ડ 15 મિનિટ જેવું સ્ટીમ કર્યા બાદ મૂઠિયાને આપણે એક વખત ચેક કરી લઈએ. આપ જોઈ શકો છો મૂઠિયા છે તે એકદમ સરસ ફૂલાઈ ગયા છે. અને નાઈફ સરસ ક્લીન નીકળી છે, મતલબ કે મૂઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને બંધ કરી અને આ પ્લેટને આપણે સ્ટીમરમાંથી બહાર નીકાળી દઈશું. અને હવે આ મૂઠિયાને આપણે થોડા ઠંડા થવા દઈશું. અને મૂઠિયા જ્યારે આ રીતના હાથેથી ટચ કરી શકાય તેટલા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું. અને આપ જોઈ શકો છો મૂઠિયા એકદમ સરસ સોફ્ટ બન્યા છે. તો હવે મૂઠિયાનો વઘાર કરવા માટે એક નોનસ્ટિક પેનમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું. અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં હાફ ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં હાફ ટીસ્પૂન જીરું એડ કરી દઈશું. પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું. 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. 1 ટીસ્પૂન સફેદ તલ એડ કરી દઈશું. અને ચોપ કરેલા મૂઠિયાને એડ કરી દઈશું. અને ત્યારબાદ આ રીતે ટોસ કરીને તેને મિક્સ કરી દઈશું. અને હવે આ મૂઠિયાને ગેસની લો ફ્લેમ પર આપણે 2 મિનિટ જેવા કૂક થવા દેશું, જેથી કરીને તેનું જે આઉટર લેયર છે તે સરસ ક્રિસ્પી થઈ જાય. પણ જો તમને આઉટર લેયર છે ક્રિસ્પી ના ભાવતું હોય તો અત્યારે જ ગેસની ફ્લેમને બંધ કરી અને તમે તેને સર્વ કરી શકો છો. અને 2 મિનિટ બાદ મૂઠિયા પર આપણે થોડી સમારેલી કોથમીર એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમને બંધ કરી ગરમા ગરમ કારેલાની છાલના ટેસ્ટી મૂઠિયાને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ મૂઠિયાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકિ જિંદગી ખૂબસૂરત હૈ.